નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ ઓછું થયું। 24 કલાક દરમિયાન ક્યાંય ભારે વરસાદ નહીં થવાની હવામાન વિભાગની આગાહી। ગઈકાલે અમદાવાદને અનરાધાર વરસાદે ધમરોળ્યું। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। પંચમહાલ, છોટાઉદેપુર સહિત 134 તાલુકાઓ પર મેઘમહેર। મોરબી અને પાટણમાં છેલ્લા 2 દિવસના ભારે વરસાદ બાદ પાણી ઓસરતા થાળે પડતું જનજીવન। હવે મુખ્ય જોગ રાહત કાર્ય અને સંભવિત રોગચાળો ડામવા પર। આરોગ્ય ટીમો દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ તથા ક્લોરીનની ગોળીઓનું વિતરણ। છેલ્લા 4 દિવસથી સમગ્ર ગુજરાતમાં થયેલ વરસાદની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યોજી ખાસ બેઠક। રોગ નિવારણ પગલાંના આપ્યા આદેશ। સિઝનનો 24% વરસાદ થયો। માત્ર 10 તાલુકાઓ સિવાય તમામમાં શ્રીકાર વર્ષા। હુક્કા બાર પર પ્રતિબંધ મૂકવાના ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા સુધારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી। હવે હુક્કા બાર પર પ્રતિબંધ મૂકી કાયદો તોડનાર સામે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી કડક પગલાં લેવા શક્ય બનવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસની ઇઝરાયલ મુલાકાતે જવા રવાના। ઇઝરાયલ પીએમ નેતાન્યાહુ સાથે થશે આતંકવાદ પર ચર્ચા। સંરક્ષણ તથા કૃષિ ક્ષેત્રે કરારોની સંભાવના। 26/11 હુમલાના પીડિતની મુલાકાત લેવા ઉપરાંત ભારતીય સમુદાયને સંબોધવાનો પણ કાર્યક્રમ। બાદમાં જર્મનીની લેશે મુલાકાત। જીએસટીના અમલ બાદની સ્થિતિની કેબિનેટ સચિવે કરી સમીક્ષા। વેપાર ઉદ્યોગનું સુચારુ રૂપે સંચાલન અધિકારીઓ રાખી રહ્યા છે નજર। 22 રાજ્યોએ રદ કરી છે ચેકપોસ્ટ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ માટે ઇઝરાયલની મુલાકાતે જવા રવાના થયા છે। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ અને પીએમ મોદી આતંકવાદ, ગ્લોબલ વોર્મિંગ, આર્થિક કટોકટી તથા અન્ય મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરશે। નરેન્દ્ર મોદી ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે। ઇઝરાયલના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા ઇઝરાયલ પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ પોતે હાજર રહેશે। બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત રાજનીતિક તથા આર્થિક સંબંધોના સમીકરણોને નવો ઓપ આપશે તેવી આશા રાખવામાં આવી રહી છે। પીએમ મોદી ઇઝરાયેલી રાષ્ટ્રપતિ રૂબિન રુવલિનની પણ મુલાકાત લેશે। તેઓ 26/11ના હુમલાના પીડિતની મુલાકાત લેવા ઉપરાંત ભારતીય સમુદાયને પણ સંબોધશે। ઇઝરાયલ બાદ પ્રધાનમંત્રી જર્મનીના હેમ્બર્ગ પ્રવાસે જશે, જ્યાં તેઓ 12મા G20 શિખર સંમેલનમાં ભાગ લેશે। 1 જુલાઈથી અમલમાં આવેલા જીએસટીના અમલીકરણ બાદ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કેબિનેટ સેક્રેટરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી। જીએસટી અંગે સામાન્ય જનમાં, ગ્રાહકોમાં, વેપારીઓમાં અસમંજસ અને ગેરસમજ ઊભી ન થાય તે અંગે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। અત્યંત જરૂરી એવા ઉત્પાદનો પર સતત નજર રાખવા અંગે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। જીએસટી અંગે સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય જનમાં કોઈ પણ ગેરસમજ ન ફેલાય તે અંગે સતત નજર રાખવા પણ આ મીટિંગમાં ચર્ચા થઈ હતી। દરમિયાન 22 જેટલા રાજ્યોએ ચેકપોસ્ટ નાબૂદીનો નિર્ણય લઈ આર્થિક આલમની રાહતમાં વધારો કર્યો છે। ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવાની સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે। ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 18મી જુલાઈ છે। ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 5મી ઓગસ્ટના રોજ યોજાશે। મતગણતરી પણ એ જ દિવસે થશે। હાલના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2017ના રોજ પૂરો થશે। છેલ્લા 4 દિવસ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે ભારે વરસાદનું સંકટ ઓછું થયું છે। હવામાન વિભાગે આજથી વરસાદનું જોર નબળું પડવાની સંભાવના વ્યક્ત કરી છે। જોકે ગઈકાલનો દિવસ અમદાવાદીઓ માટે ભારે રહ્યો। એક બાજુ લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીનો આનંદ હતો, તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલા પાણીથી પડતી મુશ્કેલીનો રંજ હતો। સોમવારના દિવસ દરમિયાન અવિરત ભારે વરસાદને કારણે 3 જેટલા અંડરપાસ બંધ કરાયા હતા। શહેરના રાજમાર્ગો, તળાવો બનતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।
ગઈકાલે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા. પંચમહાલના ગોધરા તાલુકામાં 24 કલાકમાં 109, કલોલમાં 102 મિલીમીટર વરસાદ થયો હતો. છોટાઉદેપુરના સંખેડામાં 80, જ્યારે નસવાડીમાં 63 મિલીમીટર વરસાદ થયો હતો. સુખી અને રામી ડેમમાં પહેલી વખત પાણી આવ્યા હતા, તો ભારે વરસાદથી અસરગ્રસ્ત મોરબી અને પાટણ જિલ્લામાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. વરસાદી પાણી ઓસરતા હવે જનજીવન ધબકતું થયું છે. સ્થળાંતરિત થયેલા લોકો પોતાના ઘેર પાછા ફર્યા છે. હવે ગંદકીથી રોગચાળો ન ફેલાય એ માટે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ તથા ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરાયું છે. દરમિયાન ચોમાસાની સિઝનમાં કુલ 31 માનવ મૃત્યુ થયા છે, જેમાં 24 વીજળી પડવાથી થયા છે. હવામાન વિભાગે ગઈકાલે રાત બાદ ક્યાંય ભારે વરસાદ નહીં થવાની આગાહી કરી છે. भारी बारिश होने का कोई संभावना नहीं है। अभी फिलहाल देखा जाए तो गुजरात रीजन में अहमदाबाद में काफ़ी सारा बारिश हो गया है। अभी बारिश लगभग हेवी रेन हो गया है अहमदाबाद में, मोर देन 7 सेंटीमीटर बारिश हो गया है। देखा जाए तो फोरकास्ट काफ़ी बारिश कम हो जाएगी, हेवी रेन होने का संभावना नहीं रहेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी। છેલ્લા 4 દિવસના ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિ અંગે ગઈ સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમીક્ષા બેઠક કરી હતી. રાહત કમિશનર, સીએમઓના ઉચ્ચ અધિકારીઓની આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદના કારણે 31 વ્યક્તિઓ તથા 300 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. તેમને રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ સહાય ચૂકવવામાં આવશે. તેમણે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો ન ફેલાય તે માટે રાજ્યના તમામ શહેરોમાં દવાઓનો છંટકાવ કરી સ્વચ્છતાને અગ્રિમતા આપવા માટે તેમણે તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસાના પ્રારંભે જ સિઝનનો રાજ્યમાં 24% જેટલો વરસાદ હવામાન ખાતાના ચોપડે નોંધાયો છે. 203 જળાશયોમાં પાણીની આવક 32%થી વધુ થઈ છે. રાજ્યમાં વરસાદનું જોર નરમ પડ્યું છે. અમદાવાદમાં પણ આજે મેઘરાજાએ ખમૈયા કર્યા છે. શું છે છેલ્લી સ્થિતિ, જાણીએ અમારા સંવાદદાતા જયસુખ સિયાણી પાસેથી. જી જયસુખ, સવારથી અમદાવાદમાં વરસાદ લગભગ થમી ગયો છે. હાલમાં શું છે અમદાવાદ અને રાજ્યની સ્થિતિ? નથી જલ્દી કરી કપાઈ ગયો. જી જયસુખ, અમદાવાદમાં હાલ તો વરસાદ લગભગ થમી ગયો છે. હાલમાં શું છે સ્થિતિ અમદાવાદની અને રાજ્યની? સમાચારમાં આગળ વધીએ, સંપર્ક થઈ શકતો નથી. રાજ્યમાં હુક્કા બાર પર પ્રતિબંધ મૂકવાના સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ આ વિધેયકને મંજૂરી આપી દીધી છે. આ અંગેની માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સુધારો થવાથી હવે હુક્કા બાર પર પ્રતિબંધ મુકાશે, તેમજ કાયદો તોડનાર સામે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી કડક પગલાં લેશે. આ કાયદા હેઠળ હવે હુક્કા બારની અંદર પોલીસને પ્રવેશ, ઝડપી અને જપ્તી માટેની પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે. અને આ કાયદાનો ભંગ કરે તેને 1 વર્ષથી ઓછી નહીં અને 3 વર્ષ સુધીની સજા કરવાનો ઉપરાંત 20,000થી માંડીને 50,000 રૂપિયા સુધીનો દંડ કરવાનો આ કાયદાની અંદર સત્તા આપવામાં આવી છે. આમ આ કાયદાના કડક અમલના કારણે રાજ્યની અંદર હુક્કાનું જે નવું વ્યસન હતું એ નવા વ્યસનને આપણે નાબૂદ કરી શકીશું. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય પક્ષોએ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરા જિલ્લાના 3 વિધાનસભા બેઠકોના પદાધિકારીઓ તેમજ બૂથ લેવલ અને સંગઠનના કાર્યકરો સાથે સમીક્ષા બેઠક કરીને ચર્ચા કરી હતી. શ્રી વાઘાણીએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસ મુદ્દે મીડિયાને જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે રામનાથ કોવિંદ હવે 13મી જુલાઈને બદલે 11મી જુલાઈને સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવશે, જ્યાં ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રામનાથ કોવિંદ ગાંધીનગર સંકુલમાં ધારાસભ્યોની બેઠકને સંબોધશે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. એનડીએના ઉમેદવાર
અને બિહારના રાજ્યપાલ આદરણીય રામનાથ કોવિંદજી આગામી 13 તારીખે ગુજરાતમાં આવવાના હતા. આમાં શેડ્યુલમાં ફેરફાર થયો છે. 11 તારીખે તેઓ ગુજરાત આવી રહ્યા છે. સાંજના સમયે તેઓ એરપોર્ટ ઉપર આવશે. તમામ લોકો, કારણ કે કોવિંદજીનો સંબંધ ગુજરાત સાથે રહ્યો છે, ત્યારે અમને ખૂબ બધા ફોન આવ્યા છે. સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, અમારે એમનું સ્વાગત કરવું છે. ત્યાં એમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત થશે અને ધારાસભ્યોની બેઠકમાં તેઓ સ્વર્ણિમ સંકુલમાં સાંજના સમયે એ પહોંચવાના છે. એમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. દર્શક મિત્રો, અમારા સંવાદદાતા જયશુખ સિયાણી સાથે સંપર્ક સધાઈ ચૂક્યો છે. આવો જાણીએ વરસાદ વિશેની અમદાવાદની અને રાજ્યની સ્થિતિ. જી જયસુખભાઈ, વરસાદ લગભગ થમી ગયો છે. હાલમાં શું છે વરસાદ બાદની અમદાવાદમાં અને રાજ્યમાં સ્થિતિ? જે અર્પિતા, અમદાવાદમાં હાલ સવારથી કોઈ જ વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગની પણ આગાહી છે કે રાજ્યમાં આજે વરસાદ વિરામ લે છે. છેલ્લા 4-5 દિવસથી રાજ્યના ઘણા સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદ પડી ચૂક્યો છે, પણ આજે વરસાદ સંપૂર્ણ વિરામ લેશે. ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં વરસાદ બાદ રાજ્યના શહેરોમાં, નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં પાણી ભરાય છે એવા વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વધવાની શક્યતાઓ વધતી હોય છે વરસાદ બાદ. તો ખાસ કરીને આરોગ્ય તંત્રને સાબદું રહેવા સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો પૂરો છંટકાવ થાય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતી દવાઓ મળી રહે. ડોક્ટરો કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો સાબદા રહે એવી સૂચના આપવામાં આવી છે. અને હાલ અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નથી. ગઈકાલે બપોર બાદ અમદાવાદ શહેરમાં એકાદ કલાકમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, પણ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનના કારણે એકાદ કલાકમાં પાણી ઓસરી ગયા હતા અને પરિસ્થિતિ સામાન્ય થઈ હતી. હાલ અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાયેલા નથી અને વાસણા બેરેકના પણ દરવાજા 3 ખોલી દેવામાં આવ્યા હતા, જેથી કરી અને વરસાદી પાણીનો નિકાલ થઈ જાય. જી અર્પિતા. જી જયસુખ, ખૂબ ખૂબ આભાર આ માહિતી માટે. સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે અને હવે તંત્ર પણ ખડે પગે તૈયાર છે બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે. ખૂબ ખૂબ આભાર આપનો આ જાણકારી માટે. બુલેટિનમાં આગળ વધીએ. થેલેસીમિયાના દર્દીઓ વિશે જાગૃતતા ઊભી કરવા માટે ધ વિશિંગ ફેક્ટરી દ્વારા ડિસઓર્ડરથી પીડાતા દર્દીઓની ફોટો સ્ટોરીનું ખાસ પ્રદર્શન વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 70થી વધુ થેલેસીમિયાના દર્દીઓને જીવંત તસવીરો અને તેમની પરિસ્થિતિને રજૂ કરાઈ હતી. મહત્વનું છે કે વિશિંગ ફેક્ટરી આ પ્રકારના પ્રદર્શન યોજી થેલેસીમિયાના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ થેલેસીમિયા ડિસઓર્ડરથી પીડાતા લોકોને મદદ કરવાના હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. તસવીરના વેચાણમાંથી એકત્ર થયેલી આવક થેલેસીમિયાના દર્દીઓના સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. हमें दिया गया था एज अ फोटोग्राफी असाइनमेंट, तो हमें फ़ोटोग्राफी एक सब्जेक्ट था, उसी के लिए हमने असाइनमेंट किया था. बट फिर हमें समझा कि ये इससे हमें बहुत ज़्यादा सीखने मिला. ये सिर्फ एक असाइनमेंट नहीं था कॉलेज का. थीम था थैलेसेमिया ल्यूकेमिया वाले पेशेंट्स की सफरिंग दिखाना और उसके बारे में अवेयरनेस दिखाना. અમને લોકોને બેઝિકલી એક અવેરનેસ ક્રિએટ કરવી છે કે થેલેસેમિયા શું છે અને થેલેસેમિયા મેજર પેશન્ટ્સને કેટલી તકલીફો થતી હોય છે. એ લોકોને એવરી 15 ડેઝ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ લેવાના હોય છે. એમાં એ લોકોની 6 to 8 hours દિવસના જતા રહે અને એના પછી એના બહુ બધા પમ્પ્સ ને બધા પ્રોસેસીસ હોય છે જે એ લોકોને સહન કરવા પડે છે અને આ ટ્રીટમેન્ટ્સ આર વેરી એક્સપેન્સિવ. સો વી વોન્ટ ટુ ક્રિએટ અવેરનેસ ઓન વોટ ધ થેલેસેમિયા ઇઝ અબાઉટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના ખાનવેલ ગામે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું હતું. દેના બેંકના પ્રમુખ અશ્વિની કુમારના હસ્તે નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1 કરોડના ખર્ચે બનાવેલા બિલ્ડિંગમાં 60 જેટલા તાલીમાર્થીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રસંગે 21 જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા તેમજ 15 જેટલી મહિલાઓના સ્વસહાય જૂથ પ્રતિનિધિ મંડળને રૂપિયા 1 લાખ સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જરાત ક્ષેત્રીય બેંકના પ્રબંધક વિક્રમાદિત્ય ખીચી સહિત બેંકના અધિકારીઓ અને તાલીમાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.